કહેવાય છે કે જીવનમાં સૌથી મોટું દુઃખ કોઈ અજાણ્યા વ્યક્તિ તરફથી નથી મળતું, પરંતુ એ વ્યક્તિ તરફથી મળે છે જેના પર આપણે સૌથી વધુ વિશ્વાસ કર્યો હોય. કલ્પના કરો કે કોઈના લગ્નને માત્ર થોડા જ દિવસો બાકી હોય અને આ લગ્ન એટલે એટલા ભવ્ય લગ્ન કે જે ભારતના સૌથી વધુ મોંઘા લગ્નમાંના એક લગ્ન બનવા જઈ રહ્યા હતા. પરિવાર છે એ ખુશીઓમાં ડૂબેલો હતો, કેમ કે 14 કરોડના ખર્ચે આ લગ્ન થવા જઈ રહ્યા હતા. ભવિષ્યના સપના આંખોમાં સજેલા હોય અને અચાનક એક દિવસ આ જ વ્યક્તિની જિંદગીનો અંત આવી જાય છે. આ માત્ર એક ક્રાઇમ સ્ટોરી નથી, આ વિશ્વાસ, પ્રેમ અને દગાની એક એવી કહાની છે જે સાંભળીને કદાચ તમે પણ વિચારવા મજબૂર થઈ જશો કે માણસના મનમાં શું ચાલી રહ્યું છે એ સમજવું કેટલું મુશ્કેલ છે. પણ શું છે સમગ્ર ઘટના, આવો જાણીએ. પોલીસ તપાસ મુજબ આ ઘટના કોઈ અચાનક બનેલો અકસ્માત નહોતો. તપાસમાં સામે આવ્યું કે 31 મેના રોજ પ્રથમ વખત લોહગઢ કિલ્લાની મુલાકાત દરમિયાન કેતનને રસ્તામાંથી હટાવવાનો કથિત પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 14 જૂને ફરી એકવાર લોહગઢ કિલ્લા પર જઈ અને સાપનો ડર બતાવી અને ખાઈ તરફ ધકેલવાનો પ્રયાસ થયો હોવાનું કહેવાય છે. પરંતુ એ પ્રયાસ સફળ થયો નહોતો અને પછી આવ્યો 19 જૂનનો દિવસ. આરોપ છે કે સીઆઈએ પોતાના કથિત પ્રેમી ચેતન ચૌધરીને ત્યાં બોલાવ્યો અને ત્યારબાદ કેતનને 350 ફૂટ ઊંડી ખાઈમાં ધકેલી દેવામાં આવ્યો. શરૂઆતમાં આખી ઘટનાને ટ્રેકિંગ દરમિયાન થયેલા અકસ્માત તરીકે રજૂ કરવાનો પ્રયાસ થયો, પરંતુ ટેકનોલોજી ઘણી વખત એ સત્ય બહાર લાવી દે છે કે જે માણસ છુપાવવા માંગતો હોય છે. જોઈએ કે પોલીસ તપાસમાં શું ખુલ્યું. પુણે ગ્રામીણ પોલીસે મોબાઈલ લોકેશન, કોલ ડિટેલ્સ અને સોશિયલ મીડિયા એક્ટિવિટીની તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન સિયા અને ચેતન વચ્ચેના સંબંધોની માહિતી સામે આવી અને સાથે જ એક બીજી ચોંકાવનારી વાત પણ સામે આવી. લગ્ન પહેલા બંનેની બાલી ટ્રીપ નક્કી હતી, પરંતુ અચાનક જ સિયાએ પોતાનો પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાનું કહી અને આ ટ્રીપ રદ કરી. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે એક હોટેલમાં સિયાએ પોતે જ પાસપોર્ટ ફાડી નાખ્યો હતો. આ તમામ કડીઓ જોડાતી ગઈ અને અકસ્માત માનવામાં આવતો કેસ હવે કથિત હત્યાના કેસમાં ફેરવાઈ ગયો છે. આ કેસ માત્ર એક ક્રાઇમ સ્ટોરી નથી, આ ઘટના આપણને એક કડવું સત્ય પણ શીખવે છે. સંબંધો વિશ્વાસ પર ટકેલા હોય છે, પરંતુ જ્યારે સંબંધોમાં સત્યની જગ્યાએ દેખાડો આવી જાય ત્યારે પ્રેમ પણ ખતરનાક બની શકે છે. ચાણક્યએ પણ કહ્યું છે કે જે વ્યક્તિ તમારી સામે ખૂબ મીઠું બોલે તેની પાછળની નિયતિ પણ સમજવી જોઈએ. અને જીવનનો એક મોટો પાઠ એ પણ છે કે કોઈ પણ સંબંધમાં પ્રેમ કરતા પહેલા પ્રામાણિકતા જરૂરી છે, કારણ કે પ્રેમ વગર કદાચ જીવન ચાલી પણ જશે, પરંતુ વિશ્વાસ વગર કોઈ સંબંધ ટકી શકતો નથી. જો કે હાલ પોલીસે સિયા ગોયલ અને ચેતન ચૌધરીને કસ્ટડીમાં લઈ અને વધુ તપાસ શરૂ કરી છે. કેસની તપાસ હજુ ચાલુ છે અને અંતિમ સત્ય કોર્ટની પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે. આ સમગ્ર ઘટનામાં તમને શું લાગે છે? શું કોઈ સંબંધમાં સત્ય છુપાવવું એ પણ એક પ્રકારનો દગો છે? ક્યારેક માણસ દુશ્મનોથી નથી હારતો, તે ખોટી વ્યક્તિ પર કરેલા વિશ્વાસથી હારી જાય છે. અને આમ જ વધુ એક જિંદગી આ વિશ્વાસ હારી ગઈ. ત્યારે હવે જોવું રહ્યું કે આ 8 દિવસની પોલીસ કસ્ટડી બાદ કોર્ટ શું નિર્ણય લે છે.